યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહાભારત યુદ્ધના અધ્યાય 5મો એટલે કે કર્મ સંન્યાસ યોગ વિશે। અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જો એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી અને મને ઉપયોગી સાધન હોય તે કહો। આથી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, કર્મ સંન્યાસ મન, ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનાર સંઘળા કર્મોમાં કર્તાપણાનો ત્યાગ અને કર્મયોગ એટલે કે અર્થાત ક્ષમતા બુદ્ધિથી ભગવદીય કર્મો કરવા, આ બંને પરમ કલ્યાણ કરનારા છે। પરંતુ આ બંનેમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનામાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે। માટે હે મહાબાહો, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કોઈ પણ જાતની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે। કેમ કે રાગ, દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો પુરુષ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। સાંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને અલગ અલગ છે એમ તો અજ્ઞાનીઓ કહે છે, નહીં કે પંડિતો। કેમ કે આ બંનેમાંથી કોઈ એક માર્ગમાં સારી રીતે સ્થિત થયેલો મનુષ્ય તે બંનેનું ફળ પામે છે, જ્ઞાનીઓને સ્થાનને પ્રાપ્ત કરે છે, તે જ કર્મયોગી પણ પ્રાપ્ત કરે છે। તેથી જ જે મનુષ્ય જ્ઞાન યોગ અને કર્મયોગને એકરૂપી જુએ છે તે જ બરાબર જુએ છે, પરંતુ કર્મયોગ વિના સંન્યાસ કર્મોમાં કર્તાપણાના ભાવના ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે। પણ કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરમ બ્રહ્મને પહોંચે, જેનું મન પોતાના વશમાં છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મારૂપી બન્યો છે। એવો યોગ મુક્ત મનુષ્ય હંમેશા કર્મો કરતો હોવા છતાં પણ કર્મથી લેપાતો નથી। તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને કે હું કશું જ નથી કરતો। જે માણસ બધા જ કર્મોને પરમાત્મા માને અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળના પાંદડાની પેટે પાપથી લેપાતો નથી। કર્મયોગીમાં મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સંગડી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે। કર્મયોગી કર્મના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે।
કર્મયોગી કર્મના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે, જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. અંતકરણ જેના વશમાં છે એવા સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતા કે ન કરાવતો રહીને નવ પ્રત્યેના શરીર રૂપી ઘટના કરતા કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. પરમાત્મા પ્રાણીના કરતાપણાને કર્મને કે કર્મોના ફળને ઉત્પન્ન કરતો નથી, પરંતુ સ્વભાવ રૂપ પ્રકૃતિ એ જ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. પ્રભુ કોઈનો પાપ કે પુણ્ય માથે લેતો નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે, પણ જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે નાશ પામતું નથી, તેમનું તે જ્ઞાન તેમના પૂર્વ સૂર્ય પેટે પરમ બ્રહ્મ કે પ્રકાશિત કરી દે છે. જેમની બુદ્ધિ હંમેશા ભગવાન વિશે લીન છે તેવા, જેમનું મન ભગવાનમય છે તેવા ભગવાનને નિષ્ઠાવાળા અને ભગવાનજીનું પરમ આશ્રય માનીને સઘળા પાપ પૂર્ણ જ્ઞાન વડે ધોવાઈ જાય છે અને પુનર્જન્મ પામતા જન્મ મરણથી છૂટી મોક્ષને પામે છે. એવા જ્ઞાનીજનો વિદ્ધ અને વિનયશીલ બ્રાહ્મણ તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમય સમાન દ્રષ્ટિવાળા હોય છે. જેમનું મન ક્ષમ ભાવ સ્થિત છે તેમનું આ જીવન અવસ્થામાં સકળ સંસાર જીતી લીધું છે. કેમ કે સચ્ચિદાનંદ ધન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ પરમાત્મામાં જ સ્થિત છે. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય અક્ષય આનંદને અનુભવે છે. જે આ ઇન્દ્રિય અને વિષય યોગના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભાગો છે તે બધા જો કે 20 માણસોને સુખ સ્વરૂપ ભાસે છે, તે બધા તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અન્નવાળા એટલે કે અનિત્ય છે, માટે હે કુંતઈ, ડાયો અને વિવેકી માણસ એમનામાં રમતો નથી. જે સાધક આ મનુષ્ય શરીરના દેહનો નાશ થયા પહેલા કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રાચનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ પરમ બ્રહ્મ પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્ય યોગી શાંત પરમ બ્રહ્મ ને પામે છે. જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, એવા બ્રહ્મવેદ માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ અને ક્રોધ વિનાના ચિત્તને જીતેલા પરમ બ્રહ્મ પરમાત્મામાં સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. બહારના વિષય ભાગો નું ચિંતન કર્યા વિના બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને બ્રહ્મરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને શમ કરીને જેને ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી જીત્યા છે, એવા જ મોક્ષ પરાયણ મુનિ ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે. તે સદાય મુક્ત જ છે. મારો ભક્ત મને સર્વ યોગ્યો અને તપોને ભોગવનાર સકળ લોકના ઈશ્વરોનો ઈશ્વર તેમજ સગળા પ્રાણીઓનો સુહદ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર વ્યક્તિથી જ જાણીને શાંતિને પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ ગીતાના ભગવાન અર્જુન વચ્ચે થયેલા કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.